ચાલો આજે આપણો ટોપિક છે ન્યુરોલોજી. જેમ મેં કીધું કે હું જ્યારે ડૉક્ટર બન્યો તો ન્યુરોલોજી રિલેટેડ પ્રોબ્લેમ આવે તો એક પ્રકારનો ડર હતો, કન્ફ્યુઝન હતું. એ આમ ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે તમે એક હોમિયોપેથિક ડૉક્ટરની રિયાલિટી જુઓ, ન્યુરોનું કામ આવે એટલે કન્ફ્યુઝન થાય. દાખલા તરીકે તારે ત્યાં એક પેશન્ટ આવ્યું ખેંચનું, તો તું હિસ્ટ્રી લઈશ શું કરીશ? એટલે હું છે કે કોઈ બી ડૉક્ટર કે જ્યારે હોમિયોપેથ પાસે ન્યુરોલોજિકલ વર્ક આવે તો એ કન્ફ્યુઝ થાય. એ જીપી ડૉક્ટર હોય, આઈસીયુમાં બેઠો હોય કે કોઈ કન્સલ્ટિંગ હોમિયોપેથિક કરતો હોય, તો આ રીતનું હોય છે. થોડોક ટેન્શનમાં એ ભય આવી જાય કે રાતે આઈસીયુ નોકરી કરતો હોય ને એમ એકદમ બેભાન કોઈ પેશન્ટ લઈને આવે, શું કરીશું? 2 વાગે ન્યુરોલોજીસ્ટ તો આવવાના નહીં તે, બરાબર? અને ન્યુરોલોજી બહુ મોટો સબ્જેક્ટ છે. હું તમને થોડી બેઝિક નાની મોટી વાતો કરીશ, કારણ કે ક્લિનિકલ જ હું ડિસ્કસ કરીશ. બાકી જુઓ તો આખું ડિપાર્ટમેન્ટ છે ને આખું બહુ, પણ એક પ્રેક્ટિસમાં આપણે જેટલું કામ છે એટલી જ હું તમને જરૂરી છે. એમાંય ઘણું બધું રહી જશે, કારણ કે અડધો કલાકની વાતચીતમાં કંઈ હું બધું તમને નહીં પ્રોવાઈડ કરાવી શકું. પણ હોમિયોપેથિક પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને જે જરૂરી છે આપણી પ્રેક્ટિસમાં એના રિલેટેડ થોડુંક સમજાવું, બરાબર? નર્વસ સિસ્ટમનું રોલ એટલો છે કે આપણી બોડીને કંટ્રોલ કરે, વોલન્ટરી, ઇનવોલન્ટરી, એ તો ખબર છે બધાને. નર્વસ સિસ્ટમ જે કંટ્રોલ કરે એ 2 ડિપાર્ટમેન્ટ છે, CNS અને PNS. CNSમાં બ્રેન અને સ્પાઇનલ કોર્ડ આવે, જે ને PNS એટલે આઉટસાઇડ ઓફ ધ CNS એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, બરાબર? અને એમાં જ્યારે બી જે એરિયામાં પ્રોબ્લેમ આવે ને એ રિલેટેડ એના સાઇન સિમ્ટોમ આવે. અફેક્ટેડ એરિયા જ્યાં હોય એ રિલેટેડ એના સાઇન સિમ્ટોમ આવે. હવે જ્યારે એક ડૉક્ટર પાસે 2 ડિપાર્ટમેન્ટ છે કે બેઝિક કામ જે કરતા હોય, જનરલ પ્રેક્ટિસ છે, નાનું સેટઅપ છે કોઈની પાસે, જેને આઈસીયુ સેટઅપ છે, ત્યાં કેવા પ્રકારની ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ જતા હોય નર્વસ સિસ્ટમ રિલેટેડ, અને એક જીપી લેવલ પર કેવા પ્રોબ્લેમ જતા હોય એના રિલેટેડ થોડી વાત કરી લઉં કે નાના સેન્ટરો પર કેવા જતા હોય. નાના સેન્ટર ઉપર છે ને સેન્સોરિયમમાં પેશન્ટ હોય એટલે હોશમાં જતા હોય જનરલી, ને કેવા પ્રોબ્લેમ લઈને જતા હોય એ વાત કરું કે ટિંગલિંગ કમ્પ્લેન લઈને જાય, નમ્બનેસ, ખાલી ચડવી, પેન, દુખાવો, મૂડ ચેન્જ, મેમરી લોસ, કન્ફ્યુઝન, જોવામાં તકલીફ, માથું દુખવું, ચક્કર આવવા, કમજોરી, સાયટિકા, મગજનો તાવ, પેશાબ, ઝાડો, બીપી અને ધબકારા કંટ્રોલમાં ના હોય, એવા પેશન્ટ તમારી પાસે આવશે અને કહેશે કે સાહેબ આનો પેશાબ કંટ્રોલમાં નહીં રહેતો, ઝાડ એટલે એના ધબકારા એકદમ વધી ગયા છે. એટલે આવા ટાઈપના તમને પ્રેક્ટિસમાં પેશન્ટો જોવા મળશે. અને જે આઈસીયુમાં કેવા જોવા મળશે કે 2-4 જણા ઉચકીને લાવશે, બેભાન, કાં તો ખેંચ સાથે આવશે અને એ ટાઈપના. એને અમુક લકવાવાળા આવશે, કોમાવાળા આવશે, બેભાન પેશન્ટો આવશે, કોઈને બહુ ધ્રુજારી આવતી હોય, ખેંચ આવતી હોય, ઝાટકા, ખેંચ, એપિલેપ્સી કહીએ ને આપણે, કોર્ડિનેશન ના હોય બોડીનું, એવા પેશન્ટો, બોલવામાં તકલીફ, સમજી ના શકે, યાદશક્તિ ના હોય, મગજનો તાવ હોય તો એને પેશાબનો કંટ્રોલ ના રહે. એટલે જે બહુ જ ખરાબ કન્ડિશન જાય એ હાયર સેન્ટરમાં જતા હોય. એટલે રૂટીન પ્રેક્ટિસમાં ન્યુરોલોજિકલ આવા પ્રોબ્લેમો જોવા મળતા હોય. હવે પાર્કિન્સન ડિઝીઝ છે, ઘણા બધું બહુ મોટો સબ્જેક્ટ છે, પણ જે આપણે ક્લિનિકલ પ્રેક્ટિસમાં કામ લાગે એટલે આપણે વાતચીત કરીએ છીએ અહીં આગળ. અને ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ આપણે 3rd યરમાં ચાલુ છે ન્યુરોલોજી, તો ફોર્થમાં આવે છે તમારે નર્વસ સિસ્ટમ? ના કયામાં આવે? 3rd યરમાં? 4થમાં આવે છે. ઓકે, ચાલો, તમારે ચાલુ થઈ ગયું. ઓકે, પણ આપણે થિયરિકલ નથી, હા. એટલે આ દરેક સિમ્ટોમ પાછળ એક કારણ જવાબદાર છે. જ્યારે પણ તમારી પાસે આવું CNSનું પેશન્ટ આવે એટલે તમે ઓબ્ઝર્વેશન કરો, એની અલગ અલગ એક્ઝામિનેશન સાઇન હોય, બાબિંગ સાઇન હોય, પછી GCS સ્કેલ જોતા હોય આપણે, ગ્લાસ ગ્લો, કોમા સ્કેલ જોતા હોય,
ટોન જોતા હોય, પેશન્ટનો પાવર જોતા હોય. પાવર એટલે આનો હાથ લખવા છે, આપણે કંઈ આંગળી પકડીને ખેંચો એટલે એના મસલ્સમાં કેટલી તાકાત છે. ક્લિનિકલ એક્ઝામિનેશન કરતા હોય, સેન્સેશન છે કે નહીં. આ રીતે જનરલ આપણે કોઈ પણ પેશન્ટ આવે તો CNS રિલેટેડ જનરલી આપણે ઇવેલ્યુએટ કરતા હોય પેશન્ટને. મારું સજેશન એવું છે કે CT MRIના જમાનામાં કોઈ બધી સાઇન સાચી પડતી ના હોય, સીધું એને માનો કે CTની MRI કરાવવો જોઈએ, બહુ એમાં ના પડવું જોઈએ. હવે જ્યારે એક પેશન્ટ GP-વાળા પાસે ન્યુરોના સિમ્ટોમ લઈને આવે ને ત્યારે એ દાખલા કે શ્રદ્ધા ક્લિનિકમાં બેઠી છે ને કન્વલ્ઝનનું પેશન્ટ આવે તો તું હિસ્ટ્રી લઈશ, પેશન્ટ રિફર કરીશ કે શું કરીશ? યસ, એટલે અમુક ટાઈમે ક્લિનિકલનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બધા હોમિયોપેથિકના ક્રાઇટેરિયા કહેતા હોય કે હું ડિઝીઝમાં નથી માનતો, અમે તો આખા પેશન્ટ માન્યા. પેશન્ટને બેઝિક તમે રિલીફ તો કરશો ને. એક ઇમરજન્સી સિચ્યુએશન છે, કંઈ બ્રેન ડેમેજ થઈ જાય, એને ક્લિનિકલી આપણે ફર્સ્ટ દવા કરીશું. પણ જનરલી હોમિયોપેથિકમાં એવું નહીં થતું, પેશન્ટ રિફર કરતા હોય. લિમિટેશનના નામનો એ છે, લિમિટેશનના નામે આપણે રિફર કરતા ગભરાઈ જતા હોય કે આપણે નહીં કરી શકીએ કે એવું બિલીવ છે. મેં મારી લાઈફમાં એપિલેપ્સી ઘણા બધા ક્યોર કર્યા છે, રિઝલ્ટ મળે છે. જીનેટિક બી એપિલેપ્સીનો એક કેસ આપણે જોઈ લો. પેલા બાળકોનો કોણ હતા એ દિવસ તમે હતા, 2 ટ્વિન્સ હતા રાઈટ. એટલે એપિલેપ્સીના રિઝલ્ટ હોમિયોપેથિકમાં છે. પણ તમારામાં હિંમત જ ના હોય એટલે તમે ન્યુરોનું પેશન્ટ જોઈને તમે રિફર જ કરતા હોય ને પેશન્ટોને ખબર છે નહીં જવાનું. એમ મોટા જે ન્યુરોલોજીસ્ટ હોય ત્યાં જતા હોય, લખવાનું જેનું નામ હોય ત્યાં જતા હોય. જનરલી બહુ રેર કેસમાં હોમિયોપેથિકને તે લખવાના ને એવા પેશન્ટ આવતા હોય. રિઝલ્ટ છે પણ કમનસીબે હોમિયોપેથિકને ઓપ્શન નથી મળતો. એના બી ઘણા કારણ છે, હું તમને કહીશ પછી આપણે શાંતિથી ક્લિનિકલ લેક્ચરમાં. બરાબર. એટલે બેઝિક તમને મેડિસિન આપતા આવડવી જોઈએ. ક્લિનિકલ તમારી પાસે એક સેટઅપ હોવું જોઈએ કે ભાઈ મારી પાસે એપિલેપ્સીનું પેશન્ટ આવશે તો શું કરીશ. ક્લિનિક લઈને બેઠા છે એ ટાઈમે હિસ્ટ્રી ના લેતા. હા, હવે જ્યારે આવા પેશન્ટો આપણે ચાલો મેં GP-વાળા કીધા, પ્રાઇમરી સેન્ટરવાળા, એ તો આપણે મેનેજ કરી લઈએ. પણ જ્યારે એક પેશન્ટને 2-3 જણ ઉચકીને લાવે છે, બેહોશ અવસ્થામાં પેશન્ટ આવે છે, તો એની માટે આપણે કંઈ કરી શકીએ? ICU-વાળા પેશન્ટમાં કે શું રિફર જ કરવાનું હોય કે પેશન્ટ એગ્રી હોય તો કંઈ કરી શકીએ? કરી શકીએ. બોડી લેંગ્વેજ કરવું પડે ને કે બેભાન છે કે નહીં, એમ જ બેભાન હોય. ઓકે, એ બી છે. ચાલો, એટલે જ્યારે આવું બેહોશ પેશન્ટ આવે એટલે આપણે સૌથી પહેલાં સમજીએ કે એનું મોટર સિસ્ટમ ડિસ્ટર્બ હશે, બ્રેન રિલેટેડ કોઈ નુકસાન થયેલું છે, કોઈ પ્રશ્ન હશે. જનરલી રિયલ લાઈફ ગ્રાઉન્ડ લેવલ પર ખાસ જુઓ તમે તો આપણે કરી શકીએ છીએ, પણ રિયલમાં પ્રેક્ટિકલ લેવલ પર આપણી પાસે આવા પેશન્ટ આવતા નથી. મોટી હોસ્પિટલમાં સગાવાલા લઈ જાય. તમે કહેશો ને કે હોમિયોપેથિક અહીં સારા ડૉક્ટર છે, ત્યાં નહીં જાય. આ ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી છે. હા, હોસ્પિટલમાં ICU-માં મેડિકલ ઓફિસરમાં હોમિયોપેથિક ડૉક્ટર હોય એ બી એક ગ્રાઉન્ડ રિયાલિટી છે. એટલે આપણે આ ટૉપિક ડિસ્કસ કરી રહ્યા છે. માનો કે અહીંયા જ કોઈક બહાર પડે ને ખેંચ ખાઈને તો એ ન્યુરોફિઝિશિયનને ત્યાં જશે. હું કોઈ જનરલ પ્રેક્ટિશનર કે કોઈ હોમિયોપેથિકને ત્યાં ટ્રીટમેન્ટ કરાવવું નહીં એક્સેપ્ટ કરે. ચાલો ચાલો મોટી હોસ્પિટલમાં લઈ જાઓ, કાકા પડી ગયા છે. આ કદાચ તમે હજુ ડૉક્ટર બસ એટલે પ્રેક્ટિસમાં આવશો એટલે તમને આઈડિયા આવશે, પણ આ રિયાલિટી છે. બરાબર. એટલે આવું પેશન્ટ આવે એટલે સૌથી પહેલાં આપણે વિચારવાનું કે આને બ્રેન રિલેટેડ કોઈ ઇસ્યુ છે. બરાબર. હવે બ્રેન રિલેટેડ ઇસ્યુ હોય તો 2 ડાયગ્નોસિસ બનશે. એક કાં તો પેશન્ટ મેલિંગર છે, કાં તો એને રિયલ પ્રોબ્લેમ છે. મલિંગર એટલે ખબર છે? યસ, હું તમને વિડીયો બતાવીશ છેલ્લે, મને યાદ કરાવજો કે સાહેબ વિડીયો બતાવો મલિંગરનો. એટલે મલિંગર પેશન્ટને આપણે
એટલે ખ્યાલ આવી જાય, પણ એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, બાકી એ એનું કર્યા જ કરશે, સિમ્પથી મેળવવા કરે, આ રીતનું હોય. એવા પેશન્ટમાં કોઈ તમને શું કહેવાય ઓર્ગેનિક સાઇન જોવા નહીં મળે, એટલે એ પારખવું પડે, બરાબર. એટલે 2 ડાયગ્નોસિસ બને. એક મલિંગરનું તમને વિડીયો બતાવીશ છેલ્લે. કોઈ આમ ટૂંકમાં તમને ખબર નહીં પડે કે ભાઈ આને ટ્યુમર હતું બ્રેનમાં, કોઈ બીજી હિસ્ટ્રી આમ ઓર્ગેનિક સાઇન નહીં મળે, અને તમને પ્રેક્ટિસથી જ આવડશે કે આ પેશન્ટ હિસ્ટેરિયા કહેવાય, એને CR કહીએ, મેડિકલ ટર્મિનોલોજીમાં હિસ્ટેરિયાની કન્વર્ઝન છે, આમ એવું કહીએ. મેં તમને વચ્ચે બી ઉદાહરણ આપ્યું હતું કે નવી મેરેજ થયેલી લેડીઝ બતાવ્યો તો ને, બસ. તો એક ડાયગ્નોસિસ આપણે વિચારી લીધું કે બેભાન પેશન્ટ આ રીતના 2 આવી શકે, એક મલિંગર ને એક બીજું આવશે જેને રિયલ પ્રોબ્લેમ છે, કે જે હોશમાં નથી, એને આપણે કહીએ અલ્ટર સેન્સોરિયમ, બરાબર. એની ટર્મિનોલોજી આપણે કહીએ. એટલે આપણું પ્રોવિઝનલ ડાયગ્નોસિસ બનશે મગજને નુકસાન, એને ઇંગ્લિશમાં કહીશું એન્સીફેલોપેથી અંડર ઇવોલ્યુશન. જ્યારે આપણે ડાયગ્નોસિસ લખીશું કે આપણા ઉપરી જે ડૉક્ટર હોય આઈસીયુમાં જોબ કરતા હોય તો એને જણાવીશું કે સાહેબ એક એન્સીફેલોપેથીનું પેશન્ટ આવ્યું છે. હવે આવું પેશન્ટને આપણે 4 સ્ટેજમાં મૂકીએ છીએ. પેશન્ટ આવે તો આપણે એમાં 4 વસ્તુ જોતા હોય છે કે ડ્રાઉસી, કન્ફ્યુઝન, સ્ટુપોરિયસ ને કોમા. આ 4 સ્ટેજમાં પેશન્ટને આપણે ચેક કરતા હોય. ડ્રાઉઝી પેશન્ટ હશે ને એ હલાવીએ ને સામાન્ય સ્લીપી હોય તો હલાવવાથી જાગી જાય. કન્ફ્યુઝન હોય ને ગમે ત્યાં બોલે, હાથ પગ હલાવે, ઇરિટેબલ હોય. ને ત્રીજું સ્ટેજ છે સ્ટુપોરિયસ, એટલે કે બહુ જ આમ જોરથી ચૂંટનો ખણીએ તો કંઈક આમ આંખો ખોલીને રિસ્પોન્સ આવશે. ને કોમામાં તો કોઈ રિસ્પોન્સ, જાગે જ નહીં, બરાબર. એટલે આ 4 સ્ટેજમાં પેશન્ટ જોવા મળે. એટલે તમે કહેશો સાહેબ એક એન્સીફેલોપેથી પેશન્ટ છે પણ સ્ટુપોરિયસ સ્ટેજમાં છે, એટલે કે બહુ દર્દ આપીએ તો જ રિસ્પોન્સ આપે છે, બરાબર. એટલે આ રીતે તમારે એમને ઇન્ફોર્મ કરવું પડશે જોબ કરતા હશો તો. કાં તો તમે પ્રેક્ટિસમાં તમારે આ રીતે પેશન્ટને જોવું પડશે. તો આપણે આવું સ્ટુપોરિયસ સ્ટેજનું હોય તો ઓપિયમ છે એ બધી દવા સારી આવે. ઓપિયમમાં છે એવું કંઈ સિમ્પલ કેવું છે ને એવું? ચાલો હવે આપણે જે વાત કરી પેશન્ટ આવ્યું છે અલ્ટર સેન્સોરિયમમાં આવ્યું છે, એમાં આપણે 4 સ્ટેજમાં એને ઇવોલ્યુએટ કરી દીધું કે પેશન્ટ સાહેબ ડ્રાઉસી છે કે આ તો તમે જાતે સમજ્યા કે કન્ફ્યુઝન છે, સ્ટુપોરિયસ છે કે કોમા છે. તો આ પાછળ મુખ્ય 4 કારણ જવાબદાર છે. જ્યારે પણ તમારા પાસે બેહોશ પેશન્ટ આવશે તો એની પાછળના મુખ્ય 4 કારણ, આમ તો ઘણા બધા છે પણ રૂટીન પ્રેક્ટિસમાં 4 જોવા મળે. કોઈને ખબર છે? ચાલો, પહેલું છે ટ્રુમા, એને આપણે TBI કહીએ, બરાબર. ટ્રુમા બ્રેન ઇન્જરી, TBI એટલે. બીજું છે ઇન્ફેક્શનના લીધે, ત્રીજું છે વાસ્ક્યુલર, ને ચોથું છે મેટાબોલિક. જ્યારે પણ આવો પ્રશ્ન આવશે પેશન્ટનો તો આ 4માંથી જ મેજોરિટી 90% કેસ આપણને આમાંથી જ જોવા મળશે, બરાબર. હવે પેશન્ટ તમે લઈ લીધું, પેશન્ટ મારે ત્યાં એક આવ્યું છે ખેંચવાળું, મેં ઓબ્ઝર્વ કર્યું નાકમાંથી બ્લડ છે, એના એટેન્ડરે મને કીધું કે સાહેબ હમણાં જ એક્સિડન્ટ થયો. એટલે કાન નાકમાંથી બ્લડ આવે એટલે આપણે ક્લિનિકલી બી કરીએ કે ભાઈ એને બ્રેન ઇન્જરી હશે, રાઈટ. એટલે આમાં જાણવાનો પોઈન્ટ એ છે કે એટેન્ડર ને ઓબ્ઝર્વેશન. એટલે આપણું ડાયગ્નોસિસ એ ટાઈમે કેવું બની જાય કે તમે જોબ કરતા હોય કે કાં તો પોતાની પ્રેક્ટિસમાં હોય કે સર એક TBI પેશન્ટ છે, એટલે કે ટ્રુમા બ્રેન ઇન્જરી, એન્સીફેલોપેથી ને વિથ સ્ટુપરસ કન્ડિશન છે કે રિસ્પોન્સ નથી આવતો, બરાબર. એટલે કે મગજને નુકસાન થયેલું પેશન્ટ છે જે રિસ્પોન્સ નથી આવતો ને એની હિસ્ટ્રી એવી છે કે એને એક્સિડન્ટ થયો છે. આપણે જ્યારે ઇન્ફોર્મ કરીશું તો આ રીતે કરીશું. રેર કેસમાં બીજું એક કારણ છે બ્રેન ટ્યુમર, નિયોપ્લાસ્ટિક ને પોસ્ટ ઇક્ટલ એપિલેપ્સી પછીનું આ સ્ટેજ છે, એ પણ જોવા મળે બેહોશ પેશન્ટમાં.
એપિલેપ્સી ઘડીએ આવતા હોય ને પછી કોઈક વખત બેહોશ લઈને આવે. પણ બહુ જ કોમન જોવા મળે આ 4 કારણ જોવા મળે. એમાં મેં એક કહી દીધું, ઓબ્ઝર્વેશનથી તમને ખબર પડશે ને એનો જે એટેન્ડર હશે એ તમને હિસ્ટ્રી કહેશે કે હમણાં જ એક્સિડન્ટ થઈને પડ્યા. અમુક ટાઈમે એટેન્ડર નહીં કહે તો ભૂલમાં ખોટો બોટલ ચડાવીશું તો પછી પેશન્ટનું જીવન મરણનો પ્રશ્ન હશે. મેં જે લાઈટ પાછળની વખત તમને કહેલું, રાઈટ, એક એક્ઝામ્પલ આપી દઉં તમને. IV ફ્લૂનો આપણે જ્યારે ટોપિક ડિસ્કસ કર્યો ત્યારે. હવે બીજું કારણ છે, એક મેં 4 કીધા એમાંથી એક મેં ક્લિયર કર્યું, ટ્રુમા. બીજું આવશે ઇન્ફેક્શન. ઇન્ફેક્શનમાં તમને પેશન્ટની હિસ્ટ્રી મળશે કે ફીવરની, એટલે હા, એટલે એમાં બી 3-4 પ્રકાર છે કે એક એન્સેફેલાઇટિસ છે, મેનેન્જાઇટિસ છે, સેરેબ્રલ મલેરિયા છે ને એબ્સેસ છે બ્રેનનો, બરાબર. પણ તમને કંઈક ને કંઈક ક્લુ મળશે. કયું મળશે? ફીવરનું. એટલે તમારે નેક રિજિડિટી ને બધું જોવા મળે. પણ સૌથી કોમન છે એન્સેફેલાઇટિસ અને મેનેન્જાઇટિસ જોવા મળે. એ બેમાં ડિફરન્ટ કરવું હોય ને તો શું કરશો કે ભાઈ જે મેનેન્જાઇટિસ છે એને ઝટકા નહીં આવે અને એન્સેફેલાઇટિસ છે એને ઝટકા આવશે. એનું કારણ ખબર છે? મેનેન્જાઇટિસ છે ને મગજની ફરતે જે કવર છે એને રિલેટેડ છે, અને પેલું તો મગજમાં જ નુકસાન થઈ ગયું છે એટલે પેલાને ઝટકા આવે છે. એટલે તમે આ રીતે ફીવરની હિસ્ટ્રી મળે ને ઝટકા આવે છે એટલે તમારું ડાયગ્નોસિસ બને એન્સેફેલાઇટિસ. બહુ જ કોમન જોવા મળે. પેશાબ અનકન્ટ્રોલ હોય, પેશન્ટ ધમાલ કરતું હોય, ક્યાંક ઝટકા આવતા હોય. તો આપણે હોમિયોપેથીમાં શું રોલ હશે, એલોપેથીવાળા શું રોલ છે, એ બધું નોલેજ હોવું જરૂરી છે. મેનેન્જાઇટિસનું પેશન્ટ તમે શું કરશો? એબ્સેસ છે તો એક ભાગનો ડેફિશિયટ થઈ જશે, એક ભાગ જ લકવા થઈ જશે, કંઈક આખું, કારણ કે જે ભાગમાં પાક હશે ત્યાં એનું ફંક્શન લોસ થઈ જશે. તો આવું તમને જોવા મળશે. 2 કારણ થયા. ચોથું કરવાનું છે વાસ્ક્યુલર. એક પેશન્ટ, એમાં તમને પેશન્ટની કોઈ હિસ્ટ્રી કે એવું નહીં જોવા મળે, સડન જોવા મળશે. સગા કહેશે એકદમ જ કાકા પડી ગયા અને આ ડાબો હાથ પગ નહીં ચાલતો, બરાબર. એટલે ઇસ્કેમિક એટલે ઇન્ફ્રાક્ટ અને હેમરેજ 2 મુખ્ય છે. પછી એક એમ્બોલિઝમ બી આવે છે, પણ આ 2 મુખ્ય છે. અને જે હેમરેજ છે એ ક્રિટિકલ વસ્તુ છે. એ રિકવરીના ચાન્સ પેશન્ટમાં બહુ ઓછા હોય. ઇસ્કેમિકવાળા પેશન્ટ પાછા આવી જતા હોય. હેમરેજ થઈ ગયેલું બચવાની શક્યતાઓ ઓછી હોય. અત્યારે તો લેટેસ્ટ મોડર્ન સાયન્સમાં તો બધી ટ્રીટમેન્ટ બચતા હોય. બાકી જે તે સમયની જનરલી હેમરેજમાં આઉટપુટ પેશન્ટનું ઓછું હોય. એટલે તમે પછી એ ટાઈમે મગજ આમ ઊંચું નીચું કરવા કરતાં એને અમારે સિટી મોકલીને ટ્રીટમેન્ટ પ્લાન કરવાનો હોય. પછી તમે વિચારો કે એને ઇસ્કેમિક છે કે બ્લડ નથી પહોંચતું અને હેમરેજ હોય ને એને પછી તમે પેલું બ્લડ ડાયલ્યુટના ઇન્જેક્શનો આપી દો તો પેશન્ટ હેમરેજ હોય તો ઓર બ્લડ જાય. એટલે એ ટાઈમે ટ્રીટમેન્ટ આપવા કરતો રિપોર્ટનું મહત્ત્વ વધી જાય. વિથિન હવર્સમાં ચાલતું હોય, કલાક 1.5 કલાકમાં. અને અમુક સિમ્ટમ્સ સેમ જ હોય, તમે કન્ફ્યુઝ હોય એ ટાઈમે. પણ વાસ્ક્યુલરમાં તમને શું જોવા મળશે? સડન પેશન્ટ સડન આમ એકદમ જ હાથ લકવા થઈ ગયો આમ, જે કહેવા માગું પેલામાં ફીવર જોવા મળશે. ટ્રુમામાં એટેન્ડર કહેશે કે પડ્યા વાગ્યું. આમાં આપણે શું જોવાનું? આવું પેશન્ટ આવે બેભાન તો સડન ખબર પડે, એકદમ જ થયું એવું કે તો આપણે એવું વિચારવાનું કે આના વાસ્ક્યુલર રિલેટેડ હશે. તો સાહેબ એક અલ્ટ્રાસેન્સોરિયમનું પેશન્ટ આવ્યું છે, વાસ્ક્યુલર રિલેટેડ લાગે છે. આ રીતે આપણે એને ઇન્ફોર્મ કરીશું. ચોથું બહુ કોમન જોવા મળશે મેટાબોલિક. મેટાબોલિક પેશન્ટમાં એવું જોવા મળશે કે એની પાછળ કોઈ સેકન્ડરી, એને પોતાના લીધે જ એનું શરીરને નુકસાન થયું હોય, કોઈ સેકન્ડરી કોઝ જોવા મળશે. દાખલા તરીકે ડાયાબિટીસ છે, હાઇપોક્સિયા છે, CKD છે, હાઇપોનેટ્રીમિયા છે, ઇરિયોમિયા છે, એસિડોસિસ પેશન્ટ છે, આલ્કોલોસિસ છે, ઇલેક્ટ્રોલાઇટ છે. આ બહુ મોટો ટોપિક છે. આ એક માનો કે એમાં મેં ઇન્ફ્રાક્ટ કીધું ને તો એમાં આપણે 1.5 કલાક ડિસ્કસ કરી શકીએ. હેમરેજમાં 1.5 કલાક. મેં ખાલી ઉપર છેલ્લું તમને નોલેજ આપવા માગું છું. આ રીતનું જોવા મળે. એક વિષય પર બહુ જવાય. દાખલા કે ડાયાબિટીસમાં છે પેશન્ટ સુગર 30 થઈ ગયું, હાઇપોગ્લિસેમિયા જ્યું ને મગજને સુગરને નુકસાન થઈ ગયું.
સુગર ઘટી ગયું તોય થઈ જાય મગજને નુકસાન. બરાબર. કોઈ એસિડોસિસ પેશન્ટ છે, CKDના લીધે યુરેમિયમ જઈને પછી બ્રેન ઇન્જરી થઈ જાય. એટલે એમાં મેટાબોલિક એટલે આવું તમને ખબર પડે ત્યારે આપણે વિચારીશું કે આને કોઈ મેટાબોલિક ડાઉટ લાગે છે. બરાબર. આમાં વાસ્ક્યુલર ડાઉટ લાગે છે, આમાં ટ્રોમા છે, આમાં ઇન્ફેક્શન રિલેટેડ છે. આ રીતના મુખ્ય 4 કારણ આપણે જોતા હોય. જનરલી ઉંમરવાળા પેશન્ટ હોય ને 60ની ઉપર ICUમાં તો એક પેશાબનું ને ઇન્ફેક્શન ને હાઇપોનેટ્રીમિયા બહુ જ કોમન જોવા મળે. ડલ હોય, કામમાં સસ ના કરતા હોય, સોડિયમની ઉણપ હોય, ઇલેક્ટ્રોલાઇટ રિપોર્ટ કરાવીએ એટલે મેટાબોલિકનું ઇસ્યુ કહેવા માગું છું. બરાબર. પછી એક બ્રેન ટ્યુમર એકદમ જ નીકળી આવે, કંઈક કરાયો રિપોર્ટમાં આવી ગયો, પણ એ બધું બહુ રેર કેસમાં જોવા મળે, જે મેં પહેલાં 2 કીધા, પણ આ 4 કોમન જોવા મળે. તો આ રીતનું આપણે ઇન્ફોર્મ કરતા હોય કે ભાઈ અલ્ટર સેન્સોરિયમ એન્સેફેલોપેથી વિથ ઇન્ફેક્શન, મને ડાઉટ લાગે છે. પછી બીજે દિવસ રાતે 2 વાગે તમે ફોન પર ઇન્ફોર્મ કર્યું, સવારે ન્યુરો સર્જન કે ન્યુરો ફિઝિશિયન આવીને જોઈ લે. બરાબર. હવે બીજો પાર્ટ છે આપણે હોમિયોપેથિક મેનેજમેન્ટ કઈ રીતે છે એ જોઈ લઈએ. બરાબર.